નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની કહાની એક સત્ય ઘટના છે, એટલે થોડો સમય કાઢીને અંત સુધી જરૂરથી સાંભળજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો। આજે રેખાએ કોર્ટમાંથી બહાર આવતી વખતે રાકેશને કહ્યું કે ચાલો, સારું થયું, આટલા દિવસોની માથાકૂટ પછી આજે આપણે બંનેના છૂટાછેડા થઈ ગયા। જે અત્યારે માત્ર અડધો કલાક પહેલા છૂટાછેડાના કાગળો પર એક સહી કરીને એનો એક હસબન્ડ બની ગયો હતો। ત્યારે રાકેશે કહ્યું કે આ રેખા, આજે તારી તમામ ઈચ્છાઓ પૂરી થઈ ગઈ, હવે તો તું ખુશ છે ને, કે હજુ પણ આમાં તને કોઈ શંકા છે? ત્યારે રેખાએ એક નજર રાકેશ તરફ નાખી અને કહ્યું કે હવે તમારી રોજ રોજની કચકચતી મારો પીછો છૂટ્યો છે, હવે હું શાંતિથી જીવી શકીશ, હવે મને કોઈ ટોકવા વાળું નહીં હોય। ત્યારે રાકેશે કહ્યું કે ઠીક છે રેખા, તું ખુશ રહેજે, પરંતુ ત્યારે જતા પહેલા એકવાર મારા ઘરે આવીને બધાને મળી લે, ત્યાર પછી તું પોતાના પિયરમાં જતી રહેજે। એમ પણ તમારી મા પાસે જઈને હું શું કરીશ? તમારી મા તો એમ પણ આખો દિવસ સૂઈ જ રહે છે। ઠીક છે, તમે કહો છો તો ચાલો, આજે છેલ્લી વાર તમારા ઘરે તો આવી શકું છું, તો ચાલ ને। આપણા બાળકો માનસી અને યશ પણ તને જોઈને ખૂબ જ ખુશ થશે। એક તો યશ અને માનસી તો મને ગઈકાલે જ મળવા માટે આવ્યા હતા, પરંતુ ઠીક છે, તમે કહો છો તો હું તમારા ઘરે જરૂર આવીશ। ત્યારબાદ રાકેશે પોતાની ગાડીનો આગળનો દરવાજો ખોલ્યો અને ગાડીમાં રેખા બેસી ગઈ, પછી એને ગાડીનો દરવાજો બંધ કરી દીધો। ત્યારે એમની બંનેની ઘર સુધીની મુસાફરી ચૂપચાપ પસાર થઈ ગઈ। ત્યારે એ બંને પોતપોતાના વિચારોમાં ખોવાયેલા હતા। રાકેશ સાથે છૂટાછેડા લઈને રેખા અત્યંત રાહત અનુભવી રહી હતી। ત્યારે એને પોતાના મનમાં અપાર શાંતિનો અહેસાસ થયો હતો। હવે એને રાકેશની રાત દિવસની કચકચ વિના જીવનની દરેક ક્ષણ શાંતિથી પસાર થવાના આભાસથી હળવળાશ અનુભવી રહી હતી। અને આ બાજુ રાકેશને એક વિચિત્ર એકલાતો અનુભવ થઈ રહ્યો હતો। દર્શક મિત્રો, તમે જણાવી દઈએ કે રેખા છેલ્લા 20 વર્ષથી રાકેશની જિંદગીમાં એક અભિન્ન અંગ હતી, એટલે વિચારે રહ્યો હતો એના વિના હવે એની જિંદગી પહેલા જેવી ખુશીઓથી ભરેલી નહીં રહે। એમનું જીવન ખૂબ જ સારી રીતે ચાલતું હતું, પરંતુ એમની વચ્ચે આ છૂટાછેડાની આફત ન જાણે ક્યાંથી આવી ગઈ। એણે ડૂબતા હૃદય સાથે વિચાર્યું, એટલામાં જ એનું ઘર આવી ગયું। ત્યારે પોતાની દીકરી માનસીએ આવી તેના પપ્પાને પૂછ્યું, આવી ગયા પપ્પા, શું છૂટાછેડા થઈ ગયા? ત્યારે રાકેશે કહ્યું, હા બેટા, થઈ ગયા છૂટાછેડા। ત્યારે જ માનસી તેના પપ્પાની પાછળ પાછળ એની મમ્મીને આવતી જોઈને ખુશીથી બોલી પડી, અરે વાહ, મારા મમ્મી પણ આવી ગઈ છે। એવું કહીને માનસી તેની મમ્મીને ગળે વળગી પડી। એટલામાં જ રાકેશની માં પોતાના રૂમમાંથી નીકળીને બહાર આવ્યા। ત્યારે રેખાએ તેમના ચરણ સ્પર્શ કર્યા। ત્યારે રાકેશની માતાએ ચરણ સ્પર્શ કરતી વખતે પોતાની વહુને પોતાના ગળે લગાડી લીધી અને કહ્યું, જીવતી રે દીકરા, સદા સુહાગન, એટલું બોલીને આગળના શબ્દો તેમના ગળામાં ઝટકી ગયા। કદાચ ત્યારે એમને ખ્યાલ આવી ગયો કે હવે રેખાને આ આશીર્વાદ આપો એ અપ્રમાણિત હતો। ત્યાર પછી એમણે કહ્યું, ચાલ રેખા, હાથ મોં ધોઈને ટેબલ પર આવી જા, હું ખાવાનું બનાવું છું। ત્યારે રેખાએ કહ્યું, અરે માં, તમે એકલા એકલા શું કરશો? ચાલો, હું પણ આવું છું રસોડામાં તમને મદદ કરવા માટે। અરે બેટા, તું બાળકો પાસે એસીમાં જઈને બેસ, કારણ કે આટલા તડકામાં તું બહારથી આવી છે। અરે ના માં, હું ઠીક છું, તમે જઈને એસીમાં બેસો, હું જમવાનું બનાવું છું। માં, મારો ફક્ત રાકેશ સાથેનો સંબંધ તૂટ્યો છે, તમારા લોકો સાથેનો સંબંધ નહીં। ચાલો, તમે બહાર જાઓ, હું જમવાનું બનાવું છું। છૂટાછેડા પછી એને આ રીતે ઘરના કામોમાં લગાવેલી પોતાની સાસુની
ખચરાટોને અનુભવી અને રેખાએ એના સાસુને ખંભેથી હાથ પકડી અને રસોડાની બહાર પ્રેમથી ધકેલી દીધા અને એ પોતે રસોડામાં ઘૂસી ગઈ. ત્યાર પછી બધાએ સાથે મળીને ખાવાનું ખાધું. ત્યારે રેખાના મનમાં સતત વિચારો હારમાળા ચાલી રહી હતી. એ વિચારી રહી હતી કે હવે તે તેની માતાના નાના એવા ઘરમાં એની સાથે એક શાંત અને સરળ જીવન જીવશે અને પોતાની રચનાત્મકતાને આગળ વધારશે, કારણ કે ઈશ્વરે એને અદ્ભુત લેખનનું કૌશલ્ય આપ્યું હતું. એને સદુપયોગ કરી અને રાત દિવસ નવી નવી સાર્થક રચનાઓ લખશે. રાકેશ સાથે એને રાત દિવસની કચકચ અને ઝઘડાને લીધે એનું મન એકદમ કંટાળી જતું હતું. એના કારણે એ પોતાનું શ્રેષ્ઠ લેખન નહોતી લખી શકતી. ત્યારે વિચારવા લાગી કે રાકેશથી અલગ થવાના સમયગાળા દરમિયાન એને એક ટૂંકી નવલકથા પૂર્ણ કરીને એમેઝોન પર પ્રકાશિત કરવી હતી. એનો દીકરો, દીકરી અને અમુક નજીકના મિત્રો જેઓ એના શ્રેષ્ઠ વિવેચક હતા, તેમના કહેવા પ્રમાણે એને એના શ્રેષ્ઠ લેખનની સર્વશ્રેષ્ઠ રચના હતી. એટલે જેણે પણ આ નવલકથા વાંચી તે વાહ વાહ કરતું હતું. એના માટે આ રાકેશથી અલગ થવાના સમયગાળા દરમિયાન જ સંભવિત બની શક્યું હતું. એક જીવન પરિણીત જીવનના બોજ હેઠળ તેની રચનાત્મકતા પણ જાણેજી નિર્જીવ બની ગઈ હતી. છૂટાછેડા પછી હવે એ પોતાની સંપૂર્ણ ક્ષમતાથી એને ધારદાર બનાવશે અને પોતાનું બેસ્ટ લેખન લખશે. એટલામાં જ એની દીકરી માનસીએ એને પૂછી લીધું કે મમ્મી, હવે તારો આગળનો શું ઈરાદો છે? ત્યારે પોતાની દીકરીના પ્રશ્નનો જવાબ આપતા રેખાએ કહ્યું કે બેટા, મારે ઘણા બધા કામ કરવાના છે. મારી ટૂંકી નવલકથા એમેઝોન પર સારી ચાલી રહી છે, તો સોશિયલ મીડિયા પર એની પબ્લિસિટી વધુ તીવ્ર બનાવવાની છે. એટલે તેની દીકરીએ કહ્યું, ઓ વાહ, ઉત્તમ મમ્મી, તું ઠીક કહી રહી છો. તું પોતાનું પબ્લિસિટી ચાલુ કરી રાખ. કદાચ તું બેસ્ટ સેલર બની જઈશ. અને હા, એનું વેચાણ અત્યારે ધીરે ધીરે વધી રહ્યું છે, પરંતુ મને લાગે છે કે જો હું થોડી વધુ પબ્લિસિટી કરીશ તો કદાચ વેચાણમાં તેજી આવશે. આ સિવાય એક વાર્તા સંગ્રહ છાપવાનો છે. એની સ્ક્રિપ્ટ લગભગ તૈયાર છે. બસ ફાઇનલ એડિટિંગ કરીને તેને પ્રકાશન કે તે ત્યાં મોકલવાનું છે. ખૂબ સરસ મમ્મી, ઓલ ધ બેસ્ટ. ચલો હવે તમે પપ્પા સાથે ચેસ રમો. પપ્પા તમારી સાથે ચેસ રમવાનું ખૂબ જ મિસ કરે છે. ગઈકાલે મેં કહ્યું કે મારી સાથે રમી લો તો એણે મને ના પાડી દીધી અને બોલ્યા, મને રેખા સાથે જ રમવાની મજા આવે. એટલે ત્યારે રેખા અને રાકેશ બંને ચેસ રમવા લાગ્યા. રાકેશ રેખા સાથેના છૂટાછેડાને લઈને કોઈ પણ રીતે ખુશ નહોતો. એનું ધ્યાન વારંવાર રમતમાંથી ભટકી રહ્યું હતું અને ત્યારે રેખાએ જોતજોતામાં એને હરાવી દીધો અને એને ઉત્સાહિત થઈને બૂમ પાડી, લો રાકેશ, મેં તમને હરાવી દીધા. આજે તમે બરાબર ન રમ્યા, તમારું ધ્યાન ક્યાંય બીજે હતું. ત્યારે રાકેશે કહ્યું, અરે મેડમ, આ રમતને છોડો. તમે તો મને જીવનની રમતમાં પણ જબરદસ્ત પરાજિત આપ્યો છે. ત્યારે રેખાએ રાકેશની આ વાતોનો કોઈ પણ જવાબ ન આપ્યો અને ચૂપ રહી. રમત પૂરી થતાં જ રેખા પોતાના પિયરમાં પાછી આવી રહી. પોતાની માના ઘરે પહોંચીને કપડાં બદલીને એને પોતાની માના રૂમનું ડોકિયું કર્યું. ત્યારે એ રોજની જેમ સૂઈ રહી હતી. એટલામાં જ એના ફોનની રિંગ વાગી. કેનેડામાં રહેતી એનાથી ઉંમરમાં લગભગ 10-12 વર્ષ મોટી એની એક કઝિન મમતાનો ફોન હતો. એણે કહ્યું, રેખા, રાકેશ કુમારને કહેવું છે તમે બંને ક્યારે કેનેડા આવવાનો પ્રોગ્રામ બનાવો ને. વર્ષો વીતી ગયા અને તને રાકેશને જોયા એને. ત્યારે રેખાએ કહ્યું કે મમતા, મેં તો રાકેશ સાથે છૂટાછેડા લઈ લીધા છે. હવે હું ક્યારેય એકલી જ કેનેડા આવીશ. એટલે મમતાએ કહ્યું, શું છે તે રાકેશ સાથે છૂટાછેડા લઈ લીધા? તું આ શું કહી રહી છે? તું ભાનમાં તો છે ને?
તમારા લગ્નના આટલા વર્ષો પછી છૂટાછેડા. આ શું ગાંડાપણું છે રેખા? હું તો તમને બંનેને એક આઈડિયલ કપલ માનતી હતી, પરંતુ તે તો ખૂબ જ શોકિંગ સમાચાર સંભળાવ્યા. ત્યારે રેખાએ કહ્યું, રાકેશ જેવા લાગે છે એવા છે નહીં મમતા દીદી. તમારી બંનેની બહુ લાંબી વાત છે, ફરી ક્યારે હું તમને કહીશ. ત્યારે મમતાએ કહ્યું કે હું તો સપનામાં પણ નહોતી વિચારી શકતી કે તમારા બંને વચ્ચે છૂટાછેડા થશે. હવે રેખા, તું એકલી કેવી રીતે રહીશ? પતિના સહારા વિના જિંદગી એકલા વિતાવવી એ કોઈ મજાક નથી. અરે દીદી, આ કેવી મૂર્ખામી ભરી વાતો કરી રહી છે તું? અમારી વચ્ચેનો સંબંધ ખૂબ જ ગૂંગળામણ ભર્યો બની ગયો હતો. હું રાકેશ સાથે ખુલીને શ્વાસ પણ નહોતી લઈ શકતી. હું પોતાના પગ પર જ છું, કોઈના સહારાની મારે જરૂર નથી. જીવનના હાથ બક્કે હવે હું પોતાના દમ પર પોતાની શરતો પર જીવવા માંગુ છું. છેલ્લા અમુક વર્ષોથી રાકેશની દાદાગીરી અને કચકચ હદથી પણ વધારે વધી ગઈ હતી. એની તાનાશાહી અને કચકચને કારણે મારી રાતોની ઊંઘ પણ હરામ થઈ ગઈ હતી. એક દિવસ તો હદ થઈ ગઈ. એમને મારા પર હાથ ઉપાડી દીધો. તો બોલ, હું કેટલું સહન કરું? નાના રેખા, લગ્ન કોઈ ઢીંગલા ઢીંગલીની રમત નથી કે જેને તમે ઈચ્છો ત્યારે તોડી નાખો. હું તારી આવી મૂર્ખામી ભરી વાત સાથે બિલકુલ સંમત નથી. ઠીક છે દીદી, અત્યારે હું ફોન મૂકું છું. ક્યારેક મળીશ તો હું તને વિગતવાર આખી વાત કહીશ. ઠીક છે રેખા, બાય બાય, ટેક કેર. ત્યારે મમતા સાથે ફોન પર વાત કરીને રેખા થોડી પરેશાન થઈ ગઈ. તેની વાતોએ એના અશાંત મનના મહાસાગરમાં હલચલ મચાવી દીધી. હવે તેના મનમાં દુબઈ થવા જઈ અને એને પોતાના આ નિર્ણય પર શંકા થવા લાગી. શું રાકેશને છૂટાછેડા આપવાનો એનો ફેસલો યોગ્ય હતો? ત્યાર પછી એને પોતાની નકારાત્મક વિચારસરણીને વિરામ આપ્યો અને પોતાની જાતને એમ કહીને કે તે કંઈ ખોટું નથી કર્યું. રેખાએ રાકેશ સાથે પોતાનો સંબંધ નિભાવવામાં કોઈ પણ કસર નહોતી છોડી. એમની સાથેના પોતાના સંબંધને તે હંમેશા પૂરું સમર્પણ આપ્યું છે. પરંતુ રાકેશ જ તને પ્રેમ, ભાન અને સન્માન આપી શક્યા, જેની તું ખરેખર હકદાર હતી. તે એની પાસે શું માંગ્યું હતું? બસ પોતાના માટે થોડી સ્પેસ અને તેમની નજરમાં પોતાની અસ્મિતાની કદર અને ઇજ્જત. અને આ એક પત્નીનો કાયદેસરનો અધિકાર છે. અને જે સંબંધમાં પરવા અને સન્માન ન હોય, આવા સંબંધને અંત લાવી દેવો એ વધુ સારું છે. એટલું ન વિચાર રેખા, તેમને છૂટાછેડા આપીને કંઈ ખોટું નથી કર્યું. આ છૂટાછેડા એને પોતાની અને પોતાના બાળકોની મરજીથી લીધા છતાં, પરંતુ એમ છતાં પણ એમના મનના એક ખૂણામાં એક કાંટો એને ખેંચી રહ્યો હતો. કદાચ એના સંસ્કાર અને પરંપરાગત મન એવા એના પતિ સાથેના સંબંધને સ્વેચ્છાએ તોડી નાખવાના નિર્ણય પર પ્રતિકાર આપી રહ્યું હતું. ત્યારે એ સ્પષ્ટ રીતે કંઈ વિચારી નહોતી શકતી. એટલે પોતાના રૂમમાં આવી ગઈ અને પલંગ પર સૂઈ ગઈ. ત્યારે એના વીતેલા દિવસોની સ્મૃતિઓ એના મનમાં યાદ આવવા લાગી. ત્યારે એને બિલકુલ પણ ભાન ન રહ્યું. મિત્રો, એ આજથી લગભગ 25 વર્ષ પહેલા રાકેશ સાથે વૈવાહિક સંબંધમાં બંધાઈને જાણે આકાશમાં ઉડવા લાગી હતી. એના લગ્નના પ્રથમ વર્ષમાં રાકેશ એના સપનાનો રાજકુમાર, દરેક રીતે એક આદર્શ પતિ સાબિત થયો હતો. એની જે પણ ઈચ્છા હોય એ તરત જ પૂરી કરી દેતો હતો. શરૂઆતમાં એ એની પાછળ પાગલ હતો. ત્યારે વાતમાં મુક્તપણે હસવાનો એનો ઉદ્ધત સ્વભાવ રેખાને ખૂબ જ ગમ્યો હતો. એના એક નમ્ર સ્વભાવની, શાંત અને પોતાનામાં વ્યસ્ત રહેવાવાળી છોકરી હતી. તે લગ્ન પહેલા હંમેશા પોતાની બહેનપણીઓને કહેતી કે મને તો વાતોડિયો અને મજાકિયા સ્વભાવના છોકરા ગમે છે. તેઓ જીવનની દરેક પળ હસતા હસતા વિતાવે છે.
હું તો પોતાની જેવા શાંત અને ગંભીર સ્વભાવના છોકરા સાથે લગ્ન કોઈ પણ સંજોગોમાં નહીં કરું. મારી જેમ જો એ પણ ઓછું બોલવા વાળો હશે તો એકબીજાનું મોઢું જોતા જોતા જ આખી જિંદગી બની જશે. ત્યારે રાકેશ સાથેની પ્રથમ મુલાકાતમાં એના મોજીલા અને બહુભાષી સ્વભાવથી પ્રભાવિત થઈ ગઈ હતી. એનો દરેક બાબતમાં મજાક કરવાનો સ્વભાવ એને ખૂબ જ ગમ્યો હતો. કિશોરાવસ્થાથી તેના હસમુખ સ્વભાવના પતિની છબી અને પોતાના મનમાં વસાવી રાખી હતી. રાકેશ બિલકુલ એવો જ હતો, પરંતુ જીવનના 20 વર્ષ જોયેલી રેખાએ એને વાતનો જરાય ખ્યાલ નહોતો કે આ દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી. ઘણી વખત માનવનો સ્વભાવ પણ પોતાના ચમકતા આવરણથી ઢંકાયેલો હોય છે, પરંતુ એ હોય છે પિત્તળ, પરંતુ એ ખાલી ચમકતા સોનાનો આભાસ કરાવે છે. સમય જતાં રાકેશના વ્યક્તિત્વ પરની પોલીસ પોતાની ચમક ગુમાવી બેઠી અને ત્યારે રેખાએ અહેસાસ થયો કે રાકેશ વાસ્તવમાં એ નથી કે જેણે તેણે વિચાર્યું હતું. સમય જતાં પોતાના પતિના સાચા સ્વભાવને જાણ્યા પછી એ અત્યંત નિરાશ થઈ ગઈ. ડગલે ને પગલે પતિનો મનોમન અને મોજીલો સ્વભાવને જોઈને દરેક ક્ષણે મરતી ઉપરથી ખુશીઓનો આભાસ કરાવતા એના વ્યક્તિત્વમાં જરાય ગંભીરતા નહોતી, બલકે છીછરાપણું હતું. રાકેશ મહિલાઓની ઉપસ્થિતિમાં પોતાનું સંતુલન ગુમાવી બેસતો, તેમનું ધ્યાન આકર્ષિત કરવા માટે વારે ઘડીએ બોલતો, નિમ્ન કક્ષાની મજાક કરતો, ખરાબ ભાષાનો ઉપયોગ કરતો. દર વખતે કોઈ પણ મહિલાની ઉપસ્થિતિમાં પોતાના પતિની નિમ્ન હરકતો જોઈને રેખા મનમાં ને મનમાં લોહીના આંસુએ રડી અને તે કોઈ પણ વાતમાં એની ઈચ્છા અનિચ્છાનું જરાય ધ્યાન ન રાખતો. એ દરેક વાતમાં પોતાનું ચલાવતો. એ રેખાને હંમેશા પોતાના પગની નીચે દબાવીને રાખવા માંગતો હતો અને ઘર બહાર દરેક જગ્યાએ પોતાનો નિર્ણય એના પર લાદવાનો પ્રયાસ કરતો રહેતો. ત્યારે પોતાની પતિ સાથે એનું નિરાશાજનક જીવન પણ ઘર, ગૃહસ્થ, બાળકો અને યુનિવર્સિટીની દોડધામમાં વીતવા લાગ્યો હતો. હવે ત્યારે સમાજની નજરમાં તેઓ એક આદર્શ પતિ પત્ની હતા, પરંતુ તેઓ પણ મનથી ઘણાય દૂર હતા. દિવસે ને દિવસે એમની વચ્ચેનું અંતર વધતું જતું હતું. ત્યારે પોતાના પતિના ખરાબ સ્વભાવથી ઉપજેલી એકલતાની ભરપાઈ કરવા માટે રેખાએ પોતાની જાતને પોતાના કામમાં લીન કરી દીધી. લગ્ન પહેલા જ એને અંગ્રેજી સાહિત્યમાં PhD કરી હતી અને હવે સ્થાનિક યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોબ કરી હતી. એક લેખિકા પણ હતી અને ખૂબ જ ભાવુક અને સંવેદનશીલ પણ હતી. જ્યારે પણ એ પોતાના પતિના મનમોજી અને નિરંકુશ સ્વભાવથી આહત હતી નથી, તો ત્યારે એની વિકૃત આહત ભાવનાઓ, કવિતાઓ અને વાર્તાઓના એના દર્દનું વર્તન લખતી હતી. એના લગ્નના પછીના શરૂઆતના અમુક વર્ષો સંપૂર્ણપણે પોતાની યુનિવર્સિટીની નોકરી અને પોતાના બાળકોની દેખભાળમાં વીત્યા. જેમ તેમ એના બાળકો મોટા થઈ ગયા, તેમ તેમ તેની એમના પરની નિર્ભરતા ઓછી થવા લાગી. એમ પણ આજકાલ સોશિયલ મીડિયા, હોબી, ફોન, મિત્રો સિવાય યુવાન જતા બાળકો પાસે માતા પિતાને આપવાનો સમય જ ક્યાં હોય છે. થોડા દિવસો પછી એને કોઈ દૂરની યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસરશીપની ઓફર આપવામાં આવી. ત્યારે પોતાના શાંત અને નિરાશાજનક જીવનમાંથી કોઈ સુખદ પરિવર્તનની ઈચ્છામાં એને સ્વીકારી લીધી, કારણ કે ત્યારે એમના ઘરની દેખભાળ રાખનાર એના સાસુ હતા અને 2 નોકરાણીઓ સાથે એમણે પોતાના પુત્રની ગૃહસ્થીની દેખભાળ એટલી કુશળતાથી સંભાળી હતી કે એના માટે રેખાને કોઈ ખાસ સમય નહોતો આપવો પડતો. હવે તે 2-3 યુનિવર્સિટીની વિઝિટિંગ પ્રોફેસર હોવાને કારણે દર મહિને એના 10 થી 12 દિવસથી
ઘરથી બહાર દૂર શહેરમાં વિતાવવા લાગ્યા. એટલે એનું કલ્પનાશીલ સાહિત્ય અને અનુરાગી મન આ યાત્રાઓથી ખૂબ જ ખુશ રહેવા લાગ્યું હતું. નવા સ્થળોના ફ્રેશ વાતાવરણમાં એને પોતાના સાહિત્ય સર્જન માટે ભરપૂર મસાલો મળતો હતો. ત્યારે એ પોતાની એ યાત્રાઓને ખૂબ જ એન્જોય કરવા લાગી હતી. બહારની યુનિવર્સિટીમાં આખા દિવસોમાં એને વધુમાં વધુ 2-3 લેક્ચર આપવાના હતા. બાકીનો ખાલી સમયે શહેરના પ્રવાસના સ્થળો અને ફરવામાં વિતાવતી હતી. દૂરના શહેરોની આ યાત્રાઓએ એના 2 રંગ જીવનમાં નવા રંગો ભરી દીધા હતા. ત્યારે એ ખૂબ જ અધીરાઈથી પોતાની આ ટિપ્સની રાહ જોતી અને ત્યારે એના ઘરમાં બધું જ સામાન્ય ચાલી રહ્યું હતું. પરંતુ ન જાણે એ વખતે એના પતિ રાકેશને શું થયું હતું કે એની વિઝિટિંગ જોબને લઈને એની સાથે કારણ વગર ઝઘડવા લાગ્યો અને કહ્યું કે રેખા, આ તે દર વખતે ક્યારેક ઓરિસ્સા તો ક્યારેક આસામ તો ક્યારેક તમિલનાડુ જવાનું શું નાટક પકડી રાખ્યું છે? અરે, સારી એવી યુનિવર્સિટીની નોકરી છે, તારા પૈસા કમાઈ રહી છે, અને તો પછી કોઈ કારણ વગર દર મહિને 10 થી 12 દિવસો સુધી તારે ઘરની બહાર જવાની શું જરૂર છે? ત્યારે રેખાએ પોતાના પતિને કહ્યું, રાકેશ, તમે આ શું કહી રહ્યા છો? આપની આ ઘર ગૃહસ્થી તો ઠીકઠાક ચાલી રહી છે. માજી બધું સારી રીતે મેનેજ કરી રહ્યા છે. બાળકોને પણ હવે મારી કોઈ જરૂર નથી રહી. બંને સવારથી ઘરેથી નીકળી અને સાંજે જ ઘરે પાછા આવે છે. બંને પોતપોતાના ફિલ્ડમાં સારી રીતે સેટ થઈ ગયા છે. એકાદ વર્ષમાં તો આપણા બંને બાળકો પણ પોતપોતાની નોકરી માટે બહાર જતા રહે છે. મેં આ વિઝિટિંગ પ્રોફેસરશીપ એટલા માટે તો લીધી છે કે ભવિષ્યમાં જ્યારે આપણા બંને બાળકો આપણાથી દૂર જતા રહે તો મને ખાલીપનો ન લાગે. નવી નવી યુનિવર્સિટીમાં જવું, એમનું અલગ અલગ વાતાવરણ, અલગ અલગ કલ્ચર, નવા નવા લોકોને મળવું, એમની સાથે વાતચીતોની આપ-લે કરવી, આ બધામાંથી ઘણું બધું મને શીખવા પણ મળે છે. સાથે જ નવા નવા સ્થળો ફરવા અને જોવા મળે છે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે હું પોતાની આ ટ્રીપ્સને ખૂબ જ એન્જોય કરું છું. રાકેશ ક્યારેક મને પણ અમારી સાથે પણ ચાલો ને આ ટ્રીપ્સ પર, અને રાકેશ આ ટ્રીપ્સ દરમિયાન સાથે સાથે હું કેટલું બધું ઉત્તમ પણ લખી શકું છું. આ લેખન દ્વારા સાહિત્યની દુનિયામાં મેં મારી પોતાની ઓળખ મેળવી છે. ત્યારે રાકેશે ગુસ્સે થઈને કહ્યું કે આ ફરવું અને રખડવું તમને જ મુબારક છે મેડમ. તું એટલી મોઢું ઉઠાવીને ફરવા માટે ઘણી છે, પરંતુ તું મને પણ પોતાની સાથે સાથે રખડાવવાનું કહે છે. રેખા, તું પોતાના ઘર ગૃહસ્થિથી સંભાળી નથી શકતી અને દરરોજ નવા નવા આશ્ચર્યો જ રજૂ કરે છે. ત્યારે રેખાએ નિરાશ થઈને કહ્યું કે રાકેશ, તમે આવું તો ન બોલો. મને જે ગમે છે શું તે કરવાનો મારો અધિકાર નથી? અને હવે તમે પણ મારી સાથે અન્યાય કરી રહ્યા છો. અચ્છા, તને મેં સજા કરીને એ અન્યાય કર્યો? હું બસ એ જ કહી રહ્યો છું કે પોતાની ઘર ગૃહસ્થી, પતિ અને બાળકોને ભગવાનના ભરોસે છોડી અને દર ભટકવું એ એટલું યોગ્ય છે? જરા મને પણ તો સમજાય. ત્યારે રાકેશે ખૂબ જ કડક સ્વરમાં પોતાની પત્ની રેખાને ઠપકો આપ્યો. એટલે ત્યારે રેખાએ પોતાનો હોશ ગુમાવીને સહેજ ગુસ્સામાં પોતાના પતિ રાકેશને જવાબ આપ્યો, તમારા મેણા અને ટોણાને સાંભળીને હું આ ટ્રીપ્સ દરમિયાન પર જવાનું બંધ કરી દઈશ. એ તમારી ગેરસમજ છે. આ મારી જોબનો એક ભાગ છે અને મને ખૂબ જ ગમે છે. આના પર રાકેશે ખૂબ જ ગુસ્સામાં દાંત પીસીને કહ્યું, મેડમ, તમારે પોતાની ઘર ગૃહસ્થી છોડીને દર ભટકવાનું એટલું જ પસંદ હોય તો પછી તમારે આ ઘરમાં રહેવાની પણ જરૂર છે. સારી રીતે જ ચાલી રહ્યું છે બધું. હદ છે, બસ પોતાનું જ વિચારવાનું. તું એવું નથી વિચારતી કે માની ઉંમર વધી રહી છે
તો પછી એને પણ થોડી આરામની જરૂર હોય, પરંતુ આટલું વિચારે કોણ? તમને પોતાની કવિતા, વાર્તાઓ અને રખડવામાંથી સમય મળે તો તમે આવું બધું વિચારીને, આટલું કહીને રાકેશ પોતાના હાથની ફાઇલ ત્યાં ટેબલ ઉપર ભારે ગુસ્સામાં પછાડીને ગુસ્સામાં બોલતા બોલતા ત્યાંથી ચાલ્યો ગયો. ત્યારે રેખા માત્ર આશ્ચર્યચકિત થઈને એને જતો જોઈ રહી હતી. ત્યારે રાકેશ આ ગુસ્સાભર્યા શબ્દો સાંભળીને રેખાની આંખોમાં આંસુ આવી ગયા અને વિચારતી રહી, શું એ પોતાની મનપસંદ ઈચ્છા પૂરી કરીને કંઈ ખોટું કરી રહી છે? પોતાની શરતો પર જીવવું એ શું અપરાધ છે? એટલામાં જ એની દીકરી માનસી રૂમમાં આવી અને એણે પોતાની મમ્મીને રડતી જોઈને તે બોલી કે શું થયું મમ્મી, પપ્પા તારી પર કેમ બગડી રહ્યા છે? ત્યારે રેખાએ એની દીકરીને કહ્યું કે હું વિઝિટિંગ પ્રોફેસરશીપની આ ટ્રીપ્સને ખૂબ જ લાયક કરું છું. બસ હું તારા પપ્પાને આટલું જ કહી રહી હતી અને તારા પપ્પાએ મને આટલું બધું સંભળાવી દીધું અને તે કહેતા હતા કે તારા ઘરની બહાર રહેવાનો એટલો શોખ હોય તો તું આ ઘરમાં ન રહે. રેખાએ પોતાનું આંસુ સાફ કરતા કરતા પોતાની દીકરીને કહ્યું. એટલે ત્યારે માનસીએ કહ્યું, અરે મમ્મી, આખરે તું પપ્પાને આવી વાતોને મનમાં ન લે અને આટલા વર્ષો પપ્પા સાથે રહ્યા પછી પણ તને એમને એટલી રીતે હેન્ડલ કરવા એ ન આવડ્યું. પપ્પાને તો આદત છે એ ઘરમાં દરેક મુદ્દે અશાંતિ પેદા કરવાની. તું તો એમની વાતોને નજરઅંદાજ કરવાનું રાખ. એમની આવી વાતોને એક કાનેથી સાંભળ અને બીજા કાનેથી કાઢી નાખ અને એમની આવી વાતોથી દુઃખી ન થા. તું એ જ કર જે તને સારું લાગે છે. અને જો તને પોતાની વિઝિટિંગ પ્રોફેસરશીપ ખૂબ જ સારી લાગે છે તો એને તું ચોક્કસપણે ચાલુ રાખ. હવે અમે બંને પોતપોતાની ફિલ્ડમાં સેટ થઈ ગયા છીએ. એકાદ વર્ષમાં અમે બંને પોતપોતાની નોકરી પર જતા રહીશું. તું પોતાની આ વિઝિટિંગ પ્રોફેસરશીપ રિટાયર થયા પછી પણ ચાલુ રાખી શકે છે. આમાં તારું પરફોર્મન્સ તો શ્રેષ્ઠ છે અને આના પર માટે તારી પ્રશંસા પણ થઈ રહી છે. પપ્પાની વાત સાંભળવાની તારી બિલકુલ જરૂર નથી કે ન તારે એમના કારણે દુઃખી થવાની જરૂર છે. ત્યારે માનસીની આવી વાતો સાંભળીને એને ખૂબ જ રાહત અનુભવી. રાકેશના આરોપોને કારણે મનમાં જે શંકા અને અપરાધની લાગણી જન્મેલી હતી એ ઘણી હદ સુધી દૂર થઈ ગઈ હતી. એણે એને જોઈને સ્માઇલ આપી. મમ્મી, તું તો સારી સ્ટ્રોંગ મમ્મી છે. પપ્પાની આવી નાની નાની વાતોથી જરાય પરેશાન ન થઈશ. ચાલ હવે થોડી સ્માઇલ આપી દે. અને ત્યારે રેખા એને જોઈને આંસુઓ વચ્ચે હસી પડી અને એને લાડથી પોતાની દીકરીને ગળે લગાડી લીધી. પછી એ ગણગણાટ કરવા લાગી, આ મારા પપ્પા પણ તારા પર ખૂબ જ પાવર કરે છે. એમને તો હું અત્યારે જ ઠીક કરું છું. અને પછી એ જ દિવસે માનસીએ રાકેશને ન જાણે શું કહી દીધું કે રાત્રે રાકેશ એની પત્ની રેખા પર ફરીથી બબડ્યા અને કહ્યું કે હવે તે આપણા બાળકોને પણ મારી વિરુદ્ધ ઉશ્કેરવાનું શરૂ કરી દીધું છે. રેખા, તું સારું નથી કરી રહી. હું પોતાની ભૂલ સ્વીકારવાને બદલે મોટી કરવા પર દોષારોપિત કરી રહી છે. તમને એમનો ખૂબ જ ગુસ્સાવાળો વિકૃત ચહેરો જોઈને રેખા ચૂપ જ રહી. તે દિવસથી પણ પછી તેઓ એનાથી ખૂબ જ નારાજ રહેવા લાગ્યા હતા. એમણે એની સાથે સીધી રીતે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું. જ્યારે પણ બોલતા કડવું જ બોલતા. ત્યારે એક ફરીવાર રેખાનો આસમાનના ટ્રીપ પર જવાનો સમય નજીક આવી ગયો હતો. એટલે રેખાએ બીજા જ દિવસે ગુવાહાટી જવા રવાના થવાનું હતું અને ત્યારે એને એની મુસાફરી માટે સુટકેસ પેક કરવાની હતી. સુટકેસ પેક કરતી જોઈને રાકેશે એને ખૂબ જ કઠોર સ્વરમાં કહ્યું, રેખા, તે મારી વાત પર ધ્યાન ન આપ્યું ને ફરીથી
જઈ રહી છે. આ વખતે મેં તને તારી વિઝિટ બંધ કરવાનું કહ્યું હતું ને, એમ છતાં પણ તું જઈ રહી છે. એટલું કહીને રાકેશે એની સામે ભયંકર ગુસ્સાથી જોયું, પરંતુ આ વખતે એના પતિની જરાય પણ ડરી નહીં અને એમની આંખોમાં જોઈને એમને પોતાના મનની વાત કહી દીધી. રાકેશ, આવી રીતે વાતમાં મારું અપમાન કરવાનું બંધ કરી દો. આ તો આપણા બધાય માટે સારું રહેશે. હું પોતાની આ ટ્રીપ પર જવાનું કોઈ સંજોગોમાં બંધ નહીં કરું. મારા આ ટ્રીપ પર જવાથી ઘર ગૃહસ્થી તમે કે આપણા બાળકો કોઈ પણ પ્રભાવિત નથી થતું. માજી આપણી કામવાળી સોનિયા અને ગંગા સાથે ખૂબ જ સારી રીતે ઘરનું સંચાલન કરી રહ્યા છે અને એમને તો કોઈ કામ નથી કરવું પડતું. કામ તો એ બંને જ કરે છે ને માજીએ તો મને બસ એમને માર્ગદર્શન આપવાનું હોય છે. આપણા બાળકો પણ હવે એટલા નાના નથી રહ્યા કે એમને મારી જરૂર પડે. તેઓ પોતે કહી રહ્યા છે કે જો તને પોતાની આ વિઝિટિંગ પ્રોફેસરશીપ એટલી પસંદ છે તો મારે આ ચાલુ રાખવી જોઈએ. ભવિષ્યમાં રિટાયર થયા પછી આના લીધે હું એક્ટિવ તો રહી શકીશ. એવું કેમ નથી વિચારતા તમે? હું આ પ્રોફેસરશીપ મૃત ન આવે ત્યાં સુધી ચાલુ રાખીશ. તમે મને એને બંધ કરવા માટે દબાણ ન કરી શકો. રાઇટિંગ અને ટ્રાવેલિંગ મારું પેશન છે, એમાં મારું જીવ વસે છે અને પોતાનું પેશન પૂરું કરવામાં કોઈ તાકાત મને નહીં રોકી શકે. તમે પણ નહીં. આ વાત કાન ખોલીને સાંભળી લો. રેખાએ આટલું કહ્યું કે તરત જ રાકેશ એટલો ગુસ્સે થઈ ગયો કે એ ગુસ્સામાં રેખાને એક જોરથી થપ્પડ મારી દીધો. ત્યારે જ કદાચ એ બંનેનો ઊંચો અવાજ સાંભળીને માનસી અને યશ બંને અચાનક રૂમમાં પ્રવેશ્યા. ત્યારે એ બંને પોતાના પપ્પાને એની મમ્મી પર હાથ ઉપાડતા જોઈ લીધા તો એ બંને દોડીને એની મમ્મી પાસે આવ્યા. ત્યારે પોતાના બંને બાળકોને જોઈને રાકેશ થોડો આશ્ચર્યમાં પડી ગયો અને ઝડપથી પગલા સાથે રૂમની બહાર નીકળી ગયો. ત્યારે એ રેખા એમ જ ત્યાં ઊભી રહી ગઈ. પતિ દ્વારા થપ્પડ ખાઈને પોતાના ગાલ પર હાથ ફેરવતા જોરથી વિલાપ કરવા લાગી. એને આ રીતે રડતા જોઈને માનસીએ અત્યંત ગુસ્સામાં બૂમ પાડીને કહ્યું, મમ્મી, આ તું કેવી રીતે સહન કરી શકે? પપ્પાએ તારા પર હાથ ઉપાડ્યો છે. ધીસ ઇઝ ઇનટોલેરેબલ. પરંતુ ત્યારે પોતાની મમ્મીને મૃત્યુની જેમ ઊભી રહેલી જોઈને એણે એને હલાવીને કહ્યું, મમ્મી, તારે પપ્પા સાથેથી છૂટાછેડા લઈ લેવા જોઈએ. તારે પપ્પા સાથેથી કોઈ પણ ભોગે ડિવોર્સ લઈ લેવો જોઈએ. બસ, બહુ થયું. દર વખતે તે તારા પર દબાણ કરે છે. મારા પપ્પા પોતાની જાતને સમજે છે. શું એમની ઈચ્છા પ્રમાણે નહીં થાય તો શું એ તને મારશે? આજકાલ પપ્પા અને બહુ ટોર્ચર કરવા લાગ્યા છે અને તું ચૂપ રહીને એમને પ્રોત્સાહિત કરે છે. હું આજે જ લોયર અંકલને વાત કરું છું. આટલું કહીને એણે એક નજીકના ફેમિલી ફ્રેન્ડ લોયરને ફોન કરવા માટે ફોન ઉપાડ્યો અને ત્યારે જ રેખાએ એને ખેંચીને એના હાથમાંથી ફોન લઈને કહ્યું, પાગલ તો નથી થઈ ગઈ ને? તું શું આવી રીતે ઘરની વાતને બહાર ફેલાવીશ? અરે મમ્મી, પપ્પાએ તારી સાથે વર્તન એવું જ કર્યું છે કે વાત બહાર સુધી જશે. અને મમ્મી, તું મને મારો ફોન આપ. અત્યારે હું પોતાના વશમાં નથી. તો ગુસ્સામાં હોશ ગુમાવી બેઠી છે. પાગલ થઈ ગઈ છે કે શું? હવે આ ઉંમરે હું છૂટાછેડા કઈ રીતે લઈ શકવાની? ના મમ્મી, છૂટાછેડા અને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી અને એને લેવા દેવા છે આ સંબંધમાં તારે સહન કરવા સાથે અને તારી પીડા સાથે. પપ્પા તારી લાયક જ નથી. તું ખૂબ જ નમ્ર, કેરિંગ, સ્વીટ અને ગ્રેસફુલ છે અને મારા પપ્પા તારથી સાવ અલગ છે. આઈ ડિસ લાઈક પપ્પા સો મચ. એમ કહીને રેખાના ગળે વળગીને સાસુ વહાળા લાગી તો તે પણ એની સાથે આંસુઓમાં ડૂબી ગઈ.
એ મુશ્કેલ સમયમાં જ્યારે રાકેશે એને થપ્પડ મારીને એને અસ્તિત્વને પડકારી હતી, એની અસ્મિતતા પર હુમલો કર્યો હતો, એનાથી એના બંને બાળકો એની સાથે ઢાળ બનીને ઊભા રહી ગયા. એ બંને એને વારંવાર સમજાવી કે એને આ દિવસે ને દિવસે બોજરૂપ બની રહેલી લગ્ન સંબંધમાંથી મુક્ત થઈને જવું જોઈએ. તેઓએ એને સમજાવી કે બંને પોતપોતાના સ્વભાવને કારણે એકબીજાને બિલકુલ અનુકૂળ નથી અને તેથી તેઓ એકબીજા સાથે ક્યારેય શાંતિથી નહીં રહી શકે. એના જેવી સંવેદનશીલ, શિષ્ટ અને ઊંડાણવાળા વ્યક્તિત્વનું રાકેશ જેવા કડક અને છીછરા સ્વભાવવાળા અસંવેદનશીલ વ્યક્તિ સાથે જીવન જીવવાનો કોઈ અર્થ નથી. ત્યારે પોતાના બંને બાળકોની વાત સાંભળીને રેખાએ પણ મનમાં ઊંડું વિચાર્યું. ઘણા અઠવાડિયાના માનસિક વિચાર વિસમ્ર પછી તે એક નિષ્કર્ષ પર પહોંચી કે તે પોતાની અસ્મિતતાને જોખમમાં મૂકીને જીવનને મરીને જીવવાનો કોઈ અર્થ નથી. એને પણ ખુશ રહેવાનો, પોતાના મનનું ધાર્યું કરવાનો પૂરેપૂરો અધિકાર છે. પોતાના સ્વાભિમાનને કિંમતે એક બોજરૂપ સંબંધ જાળવવા માટે બહેતર છે આવા સંબંધમાંથી મુક્તિ મેળવી લેવી જોઈએ. એને પોતાના મનમાં ઘણો વિચાર કર્યો અને એને એના હાથમાં પતિનો અંતહીન અવગુણો, તિરસ્કાર અને તાનાશાહી અને મનની સૂકી રહેતી આવી એ બંને લગ્નના સંબંધમાં ઘેરાયેલા જરૂર હતા, પરંતુ મનથી એકબીજાથી ઘણાય દૂર હતા. એમના સંબંધોમાં કંઈ પણ તો નહોતું બચ્યું. ના કેરિંગ હતી કે ન શેરિંગ અને ન ઇજ્જત કે માન સન્માન. તે બંને પોતાના સંબંધને જીવી નહોતા રહ્યા, બલકે બળજબરીથી નિભાવી રહ્યા હતા. તો એને આવા અર્થહીન અને બોજરૂપ સંબંધમાંથી મુક્ત થઈ જવું જોઈએ યોગ્ય હતું. આખરે ઘણા વિચાર વિસમ્ર પછી એને પોતાના 20 વર્ષ જૂના લગ્ન જીવનમાંથી મુક્ત થવાનો નિર્ણય લીધો. એવું વિચારીને કે રાકેશ રોજ રોજની માથાકૂટ અને કચકચથી દૂર થઈને એક શાંતિપૂર્ણ જીવન જીવી શકશે. કોઈ પણ પ્રકારની જટિલતાથી રહિત એનું શાંતિપૂર્ણ વ્યક્તિત્વ રાકેશના રોજબરોજના ઝઘડા અને માથાકૂટ વગર રાહતનો શ્વાસ લઈ શકશે અને પોતાની ખુલ્લી આંખોથી જોયેલું સાહિત્ય એ એમનું સેવાનું સપનું સાકાર કરી શકશે. અને સૌથી મહત્વની વાત તો એ હતી કે છૂટાછેડા પછી એ કોઈ પણ રોકટોક વિના આરામદાયક અને સુખી જીવન જીવી શકશે. સ્વયંનો સાક્ષાત્કાર કરી શકશે. પોતાના પેશન્ટ, પોતાનું ટ્રાવેલિંગ અને રાઇટિંગ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકશે અને મુક્તપણે જીવી શકશે. અને બસ આ બધું વિચારીને એણે પોતાની દીકરી માનસી અને દીકરા યશને રાકેશ સાથે મૂકીને પોતાના છૂટાછેડાની કાર્યવાહી અંજામ આપવા માટે લીલો ઝંડો બતાવી દીધો. ત્યારે એના બાળકોએ પોતાના પપ્પાને સમજાવ્યા કે તેઓ એની મમ્મી સાથેના પોતાના સંબંધને દિવસે ને દિવસે વધતી જતી મુશ્કેલીઓની ધૂળ ઉતારીને સ્વતંત્ર જીવન જીવી શકશે. એ એકબીજાના વિરોધાભાસી સ્વભાવને કારણે એ બંને ક્યારેક એક સાથે ખુશ નહીં રહી શકે. એટલે બહેતર એ છે કે એમને બંનેએ અલગ થઈને ખુશ રહેવું જોઈએ. અત્યારે આખરે જિંદગી ખુશીઓનું તો બીજું નામ છે. રાકેશને પોતાના સત્રે રેખા સાથે કોઈ ફરિયાદ નહોતી. રેખાએ ખૂબ જ શાંત, પ્રેમાળ અને સમજદાર, સારા સ્વભાવની શાંતપ્રિય સ્ત્રી હતી. એણે રાકેશ સાથે સંવાદિત સ્થાપિત કરવાના તમામ શક્ય પ્રયાસો કર્યા હતા, પરંતુ રાકેશના આધાર જેવા અને ખરાબ સ્વભાવને કારણે એના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. આખરે પોતાના બાળકો દ્વારા ઘણું સમજાવ્યા પછી એ રેખાએ છૂટાછેડા આપવા માટે તૈયાર થઈ ગયો. પોતાના એક નજીકના ફેમિલી વકીલને ત્યાં થોડા ચક્કર
કાગળની કાર્યવાહી અને 1 વર્ષ માટે અલગ થયા પછી બંનેની પરસ્પર સંમતિથી કોઈ પણ જટિલતા વિના એ બંનેના છૂટાછેડા થઈ ગયા. રેખા બધું વિચારી જ રહી હતી કે ત્યારે એના ફોન પર એક મેસેજ આવ્યો. એટલે ત્યારે એને મેસેજ વાંચ્યો તો રાકેશથી અલગ થવાના સમયગાળા દરમિયાન નકેલી એની ટૂંકી નવલકથા બેસ્ટ સેલરની શ્રેણીમાં આવી ગઈ હતી. એટલે ત્યારે અવર્ણનીય ખુશીથી ઉછળી પડી. આજે એનું ખુલ્લી આંખોએ જોયેલું વર્ષો જૂનું સપનું પૂરું થયું હતું. ત્યારે એના આવનારા ભવિષ્યની અવગણિત ખુશીની ક્ષણો એની આંખોમાં ચમકવા લાગી. તો મિત્રો, આ સાથે આપણી કહાની અહીંયા પૂર્ણ થાય છે. જો તમને અમારી આ કહાની પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને જે મિત્રોએ હજુ સુધી જો વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો અને આ વિડીયોને શેર પણ કરી દેજો. આ સાથે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવી જ એક નવી કહાની સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.